પણ ખરેખર તો સ્મરણ માટે દિવસમાં એકાદ વાર તો કરીએ. એ રીતે તો જીવનમાં પૂરું આવ્યું તો થાય. બાકી આપણે મુશ્કેલી આવે ત્યારથી જીવન બહાર પૂછી ગયું થોડું ધ્યાન રાખતા હે ઘણા કે કરતા ન એવો કરુણા, એવી કરુણા ના બધાને પહોંચાય ન હોય. એના તો આશીર્વાદ હોય. એમ કે જ્ઞાનીથી હોય એને પછી એનામાંથી કરતા પણ જ રહેતું નથી. આપણે થાય ગુરુજી એક ઉપર કૃપા કરી, એક ઉપર ન કરી. એ કૃપા એવું કોઈ તો ગુરુ જ નથી આવી પહેલાં તો હું કરતા છોડું ન રહ્યું, ભેદ જ ન રહ્યો, અદ્વૈત કરતા કર્મ અને કાર્ય ના ભેદ ન એટલે જે એના યોગ્ય અધિકાર થાય એ પ્રમાણે એને પ્રાપ્ત થતું જ છે. એનો ભાવ નજીક હોય, શિષ્યોનો ભાવ ભાવ એ જોતા કદાચ ના આવતા હોય એનો ભાવ હોય તો એ તો સર્વવ્યાપી છે. એટલે હું કરીએ એ મહત્વનું છે. કરવામાં કાર્ય મહત્વ નથી, ભાવ મહત્વનું છે. એ ભાવનું વધારે ધ્યાન રાખવું. અને આજનું કાર્યક્રમ છે એ ગુરુનો સરસ અહીંયા વિચાર છે. એટલે મને સરપ્રાઈઝ તો મને આનંદ થઈ. મને એક સારી પ્રવૃત્તિ થતી હોય છે. આપણે આવતા હોય તો વારે વારે હવાઈ અન્યાસમાં નીકળાય નહીં. આવે પ્રસંગે થઈ જાય તો ઘણું તો મારા વાલા ગુરુજીના ચરણોમાં અને મારા વાલા ભાઈઓ બહેનોના ચરણોમાં કોટી કોટી વંદન. જે આવી શકાય એનો મંગલ થાય, કારણસર નથી પહોંચી શકાય એનું મંગલ થાય, સુખ થાય. આપણે તો વાસુદેવ સર્વત્ર સર્વનિદમમાં માની આજના વિશ્વમાં આપણે અહીં શાંતિ બધી હોતી નથી કાંઈ નહીં. એટલે આપણે ખાલી ઓમ શાંતિ બોલી દઈએ તો મોટા મોટો નવા મંત્ર આપણા માતા અંત ઉતરે ને એક ટીપે ટીપે સરોવર વળાય. આપણામાં શાંતિ હોય તો બીજી આજુબાજુ પાડવામાં થોડું થોડું ફેલાય તો થાય. આપણામાં જે હોય એ આવે બહાર. તો વિશ્વમાં જતા ફરી ફરીને બધા માટે સર્વે ભવન્તુ સુખીને સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા પશ્યન્તિ પશ્યન્તિ શાંતિ સદગુરુ